નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને થરાદને નવા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યું છે। થરાદ વાવ નવો જિલ્લો જાહેર થતાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તેઓએ સરકારની આ જાહેરાતને આવકારી છે। થરાદને જ્યારે નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો હોય ત્યારે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો। નમસ્કાર મિત્રો, આજે 2025 જાન્યુઆરી મહિનાની પહેલી તારીખ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમ અને મૃદુ સ્વભાવના કે જેમણે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લો જે અલગ બનાવ્યો એના માટે અમને હૃદયથી દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો, આમ તો થરાદ જિલ્લો બને એના માટેની માંગણી 2015થી પ્રજાજનોની હતી। 2012 પહેલાં તો કોઈ વિચારી પણ શકે નહીં, પણ 2012માં અત્યારના દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે જિલ્લા અને તાલુકાઓનું વિભાજન કર્યું ત્યારથી પ્રધાને અપેક્ષાઓ જાગી હતી અને 2015થી થરાદ પણ અલગ જિલ્લો બને એ માટેની લોકોની માંગ ઉઠી હતી। 2012માં સોઈગામ અને લાખણી બે તાલુકા પણ અલગ કર્યા હતા। હવે જ્યારે પ્રજાજનોની માંગણી માટે આમ તો મારે કહેવું છે કે જે સરકારે કેટલું વિચારીને કર્યું છે કે થરાદ જિલ્લો બને, થરાદ હેડક્વાર્ટર બને, તો અમે જે તાલુકા આપ્યા છે એમાં 7 તાલુકા માત્ર થરાદથી 40 કિલોમીટરથી વધારે એક પણ તાલુકો નહીં, જેમાં વાવ 12 કિલોમીટર, લાખણી 22 કિલોમીટર, સોઈગામ, ભાભર, દિયોદર અને ધાનેરા બધા 40 કિલોમીટરના અંતરે, એટલે કે એકદમ નજીક। એક કાંકરેજ એમાં 60 કિલોમીટર છે। પણ જ્યારે સરકારે આ સતુત્ય પગલું ભર્યું છે પ્રજાને અનુકૂળતા માટે અને ખાસ કરીને બોર્ડરના જિલ્લા તાલુકા, આમ તો બોર્ડર જિલ્લો કહેવાય અમારો, પણ તાલુકા જે સોઈગામ અને માવસરી બંને તાલુકા જે બોર્ડરના તાલુકા છે, રણ વિસ્તારને અડીને આવેલા છે, પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા છે, ત્યારે આ બંને તાલુકાઓ જેમ નડાબેટ ટુરિઝમ પોઈન્ટ બન્યું છે એનું ડેવલપમેન્ટ પણ થાય છે। પણ નાનો જિલ્લો બનતા કરીને અત્યારે જે કલેક્ટરને પાલનપુરથી નડાબેટ સુધી 150 કિલોમીટર આપવું પડે। ડીડીઓ, ડીએસપી, કલેક્ટર, આખા જિલ્લાના વહીવટી વડાઓને આટલો લાંબા અંતરે આપવું પડે। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ખૂબ તકલીફો પડે। સમગ્ર રાજ્યમાં મોટામાં મોટો જિલ્લો બનાસકાંઠા જિલ્લો, 14 તાલુકા। આજે રાજ્યમાં કોઈ પણ જિલ્લો એવો નથી। 3 વિધાનસભાનો એક જિલ્લો છે, ત્યારે 9 વિધાનસભા આજે બનાસકાંઠા જિલ્લામાં આવે છે। અને આ બધાને લીધે જ્યારે જિલ્લો જુદો પડ્યો છે ત્યારે મિત્રો અમને કોઈને એટલે ચોક્કસ પ્રજાજનોને અપેક્ષા હતી કે 26 જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી જિલ્લો જાહેર કરવાના છે। ત્યારે મને એમ થતું હતું કે જિલ્લાને, કારણ કે જિલ્લાના મુખ્યમંત્રી જો 26મી આવવાના નહીં જાહેર કરે તો બરાબર, પણ અમને એમ હતું કે આ ક્યાંથી ચાલે છે, પણ પ્રજાજનો જે હવામાં ઉડતી વાત પણ ક્યાંકથી પકડે છે, એટલે અમે તો કે જાન્યુઆરીની 26 તારીખે જિલ્લો જાહેર થશે। હું ગઈકાલે રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રીને મળવા ગયો હતો। અમારા ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબને પણ મળવા માટે ગયો હતો। એમણે પણ કીધું હતું કે જિલ્લો હવે તરત થાય। શંકરભાઈને પણ વાત કરી, એમણે પણ ચર્ચા કરી અને પછી શંકરભાઈને મળીને સીધો ગયો હતો રાજ્યના મુખ્યમંત્રી શ્રીભાઈ અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કીધું કે સાહેબ હું 9મા મહિનામાં કાગળ આપી ગયો છું। જે તે વખતે જિલ્લામાં મેં જે રજૂઆત કરી છે એ રજૂઆતને અનુસંધાને હવે જો આપ તાત્કાલિક વહીવટી તંત્રને સૂચના આપો અને જિલ્લો તરત અમારો જાહેર થાય એવી વિનંતી કરી હતી। સાહેબે બહુ પોઝિટિવ, સકારાત્મક જવાબ આપ્યો હતો કે જોઈ લઈશું। અને આજે જ મિત્રો જ્યારે જિલ્લો જાહેર થાય ત્યારે આનાથી વધારે મોટું કામ કોઈ હોઈ શકે નહીં। આમ તો મિત્રો એવું છે કે જેમ મેં કીધું કે થરાદની આજુબાજુ બધા જ તાલુકા, 8 તાલુકા જે એમાં આપ્યા છે, એમાં એક કાંકરેજ સિવાય બધા તાલુકા 40 કિલોમીટરથી વધારે ક્યાંય અંતર નથી। પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે 2012 સુધી દિયોદર અને ભાભરનો પ્રાંત થરાદ, 2012 સુધી ભાભરની સબરજીટ, ભાભર અને દિયોદરની સબરજીસ્ટર ઓફિસ થરાદ, 2012 સુધી ભાભરની ખેતી ને દિયોદરની ખેતીવાડી કચેરી પણ થરાદ હતી। અને થરાદ અત્યારે વિકસિત સેન્ટર એટલા માટે છે કે થરાદમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એગ્રીકલ્ચર, ITI બધી જ સરકારી સંસ્થાઓ છે। એક પણ પ્રાઇવેટ, બધી જ સરકારી સંસ્થાઓ હોય એવો જો આખા જિલ્લામાં એક જ તાલુકો હોય
તો જે થરાદ છે, થરાદ બધી રીતે અનુકૂળ છે. વસ્તીની રીતે પણ અત્યારે થરાદ નગરપાલિકા છે. મોટામાં મોટો તાલુકો એટલે 123 તાલુકાનો 23 ગામનો આ તાલુકો છે. આ બધું જ જ્યારે છે ત્યારે સરકારે ખૂબ સારી રીતે વિચારીને જિલ્લાને જાહેર કર્યો છે. અહીંના પ્રજાજનોને પણ મારે મિત્રો ધન્યવાદ આપવા પડે કે કેટલી લાગણી છે, કેટલો ઉત્સાહ છે. આજે જ્યારે 3 વાગે સરકારના પ્રવક્તા મંત્રી આદરણીય શ્રી ઋષિભાઈએ જિલ્લો જાહેર થવાની જાહેરાત કરી. આમ તો સવારમાં 11 વાગ્યાથી ચાલતું હતું, કેબિનેટ પૂરી થઈ તરત કે જિલ્લો જાહેર થાય છે, કેબિનેટમાં ચર્ચા થઈ છે. પણ જે અહીં થરાદની મારી મહિલાઓ, યુવાઓ, આગેવાનો, વેપારી મિત્રો, ખેડૂતો, વાવમાંથી પણ એટલા જ આગેવાનો, અનેક કાર્યકરોને ખેડૂતો મોટી સંખ્યામાં થરાદ આવીને જે હર્ષ ઉલ્લાસથી ફટાકડા ફોડીને રાજ્યના મુખ્યમંત્રીનું અભિવાદન કરે છે. આનાથી મોટો ઉત્સાહ કોઈ હોઈ શકે નહીં. ત્યારે પ્રજાએ જે ઉત્સાહ બતાવ્યો છે આટલા ટૂંકા ગાળામાં મિત્રો બધા જ કોઈને કહેવા નથી ગયું, એમને બધા સ્વયંભૂ ભેગા થયા છે. ત્યારે પ્રજાજનોને પણ હૃદયથી દિલથી અભિનંદન આપું છું, આભાર માનું છું કે તમારી જે લાગણી હતી એ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યની સરકારે જ્યારે સંતોષી છે ત્યારે તમારો સાથે સાથે દેશના વડાપ્રધાનને પણ આ તબકે આભાર એટલા માનવો પડે કે જે રાજ્યના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શરૂઆત કરી હતી એ સળંગ ચાલુ રાખીને ભૂપેન્દ્રભાઈએ પણ અત્યારે નવો જિલ્લો આપ્યો છે. અમને ધન્યવાદ, અભિનંદન આપું છું. ફરીથી બધા પ્રજાજનો વતી પ્રજાજનોનો પણ એટલો જ આભાર માનું છું કે એમને જે ઉત્સાહ અને આનંદ બતાવ્યો. પણ મુખ્યમંત્રીને ફરીથી ધન્યવાદ, અભિનંદન આપું કે સાહેબ નવા વર્ષથી તમારી ભેટ આ બધી પ્રજાને ખૂબ આશીર્વાદ આપશે. અને સાથે સાથે જે અંબાબા પૂર્વમાં, પશ્ચિમમાં અમારી નડેશ્વરીમાં પણ છે, થરાદમાં સેણલમાં પણ છે. આ બધાના આશીર્વાદ આપણા બધાના ઉપર ઉતરે અને આપણે ખૂબ કામ કરવાની શક્તિ આપે. દૃઢ નિર્ણય શક્તિ સાથે કઠોર નિર્ણય લેતા પણ કરે. એ જ અભિલાષા સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા.